ગણેશ ગજાનંદ ને હું પ્રથમ લાગુ પાય, સરસ્વતી માં વસુ જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. કુલદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રોતાજનો, આજ પર્વનો આજે 19નો કડવું ચાલી રહ્યું છે અને આ આજ પર્વના 100 કડવા છે. અને હજુ આપણો મહિનો પણ ઘણો આગળ વધી ગયો છે, શ્રાવણ મહિનો. જો આપ તમે આજ્ઞા કરો તો હું રોજના 2 વિડીયો બનાવીને મૂકું, એવું મને કોમેન્ટમાં તમે લખીને મોકલો. ધન્યવાદ. ચાલો પ્રધાન હસ્તિનાપુર, વિવાહ કરવા ઉલટથી ઉર. આવ્યો નગરમાં પ્રેમથી પડ્યો, જય ભીષ્મ પિતાને મળ્યો. ભીષ્મે પૂછી ત્યાં કુશળ શ્રેમ, પછી કહ્યું પ્રધાર્યા કેમ. કહે પ્રધાન સુણો પેર, વિવાહ કરવા આવ્યો તમ ઘેર. રાજા ગાંધારની ગાંધારી, તેવી છે તે કન્યા કુંવારી. તમ સુતંદ છે તે સાથે, કન્યાદાન દીજે અમ હાથે. સુણી ભીષ્મ કહે સુણ વાત, એ તો પરણી નંદીની સાથ. વળી કન્યા તે કેમ લેવાય, લેતા અતિશય અધર્મ થાય. નાત બારૈયા અમો સર્વથી, પણ જાત બાર્યા ગયા નથી. કહે ગાંધારનો પ્રધાન સુણો, સુણો ગંગા તણા સંતાન. પૂછો વિપ્રને જાય, સંદેહ જાય, નથી એ કન્યા કોઈ લેનાર. તો વરને કોણ દેનાર. નાથ બારૈયા વળી આંખે અંધ, માટે સમજી કરો સંબંધ. તવ ભીષ્મ ત્યાં વેળા વિચારી, તેડ્યા વિપ્ર મોટા આચારી. તેમને પૂછ્યું પડીને પાય, કહો આ કન્યા કેમ લેવાય. બોલ્યા બ્રાહ્મણો બાદ ન આવે, જો એ કન્યા યાત્રા કરી આવે. સંગે જાય કન્યા દેનાર, પછી બાદ ન રહે લગાર. સુણી ભીષ્મ કહ્યું પ્રધાન, કરો યાત્રા તીર્થ સ્નાન. પિતા પુત્રી બંને જણ જાય, પછી અમારે લેવી કન્યાએ. તવ પ્રજાને શ્રીફળ દીધું, ભીષ્મએ કબૂલ કરી લીધું. ગયો પ્રધાન ગાંધાર દેશ, કીધો ગાંધાર ગૃહ પ્રવેશ. કહી વિવાહ તણી બધી પેર, કર્યો નાથ બારિયાને ઘેર. તે પ્રથમ કહેતો તો નાય, દોષ મૂકી આવ્યો તે નિહાય. માટે પિતા પુત્રી તૈયાર થાઓ, હર્ષદ તીર્થ યાત્રાએ જાઓ. તવ ગાંધાર ને ગાંધારી, કરી યાત્રા જવાની તૈયારી. દ્રવ્ય લયે બેઉ નીકળ્યા, પિતા પુત્રી યાત્રાએ પડ્યા. જાય તીર્થ કરી સ્નાન, કરે વિધિ પ્રમાણે દાન. યાત્રા કરી પાછા ફર્યા, રસ્તે કુંતલ પુર ઉતર્યા. કુંતલપુરના કુંતી ભોજરાય, તેડી ગયા નગરની માયા. રાખ્યો લઈ જઈને પોતાને ઘેર, કીધી પરુણાગત બહુ પેર. કુંતી ભોજને દીકરી રૂપધામ, જેનું કુંતાજી એવું નામ. તે પણ ગાંધારી જેવડી કન્યા, એ બંને થયા બહેન પણા ત્યાં. રમી જમીને રાજી થાતા, રાત્રિએ બેઉ ભેળા સૂતા. બોલી કુંતા ગાંધારની એમ, બાઈ યાત્રાએ નીકળી કેમ. નારી નાની હોય સર્વથી, તેને યાત્રા જવા કહ્યું નથી. સુણી ગાંધારી કહે સુણ બહેની, અડચણ વિના નુક નીકળે કોશેની. સેની તને શું કહું વાર્તા વરણી, મને આખલો ગયો છે પરણી. મારો તાત થાક્યો મહામથી, પણ મને કોઈ પરણતું નથી. છેવટે પરણાવા કરી પેર, પેલા નાથ બારિયાને ઘેર. તેણે કહ્યું હા તવ કહીએ, કરી આવો યાત્રાઓ તવ લઈએ. માટે યાત્રા કરવાની નીકળ્યા બાઈ, યાત્રા કરી આવ્યા અમે અહીં.
કુંતા કહી ભવિષ્યની વાત, કરો શયન ગઈ બહુ રાત. મારે ઉઠવું છે બહુ વહેલી, જાવું છે નદીએ નાવાને સહેલી. નદી કિનારે છે એક ઋષિ, મમતા તે રાખ્યા થઈ ખુશી. મઠ બાંધીને આપ વસાવ્યા, 6 મહિનાથી દુર્વાસા આવ્યા. નથી કો ઋષિ તપસ્વી એવા, હું હંમેશા કરું છું સેવા. આજે જવાના છે ઋષિ, મુજ ઉપર થયા છે ખુશી. કહ્યું છે વહેલી આવજે બાળ, જોજે ન થાય પ્રાત કાળ. આવજે વહેલી રખે ને એક, કહ્યું દઈશ મંત્ર તન જ એક. તે મંત્રથી દુખતા રોજા છે, તને 100 સંતાન દીકરા થાશે. માટે મારે જાવું છે ત્યાં, એમ કહી સુતા સૈયા માયા. નિદ્રાવશ થઈ કુંતાય, જાગી ગાંધારી વિચાર થાય. મારું ભવિષ્ય તે બહુ માકું, મળશે કંઠ નેત્ર અંદર આંખું. માટે પરોઢે ઉઠીને જાઉં, ઋષિને છેતરી મંત્ર લઈ આવું. એવા વિચારની ધરી વાત, એમ કરતા ગઈ 3 રાત. કુંતા ભાર નિદ્રામાં પોડી, ઉઠી ગાંધારી વસ્ત્ર ઓઢી. છાની માની ચાલી નદી તીર, આવી ઋષિ મૂઢીને ધીર. ઓછું ઓઢી મઢમાં પેઠી, વસ્ત્ર વાસણ વીંચવા બેઠી. કુંતીએ કહ્યું જેમ જેમ કર્યું, કામ બધું તેમ તેમ કર્યું. પછી ચરણ ચાપવા લાગી, આપો મંત્ર લીધો મુખ માંગી. ઋષિ ભોળા તે પ્રેમ વ્યાપ્યો, કુંતી જાણીને મંત્ર જ આપ્યો. મંત્ર શીખી ઉઠી તેણી વાર, આવું છું કહી નીકળી બાર. નાઠી ગઈ કુંતાને ભવન, જય ભીલું કર્યું શયન. એવે કુંતાજી જાગીને જાય, નાઈ દુર્વાસા મઢ માયા. દીઠું સગળું કામ કરેલું, કેમ મહારાજા કામ કીધેલું. સૌ કામ કીધું હાથે, હું આવી છું થયે પ્રભાતે. કહે ઋષિ બેટા તે કીધું, મારે હાથ નથી કરી લીધું. કહે કુંતા હું હમણાં જ આવી, પૂછ્યું તો મૂળને શીશ નમાવી. તેમ છતાં જૂઠું બોલો હતી, એમ કરી મંત્ર આપવો નથી. તવ ઋષિએ સમાધિ કીધી, જ્ઞાનથી વાત જાણી લીધી. ઉતરી સમાધિ ઋષિ રાયા, કોન બેપણી થઈ કુંતાય. કહે કુંતાજી એક ગાંધારી, આજ બનપણી થઈ છે મારી. કહે ઋષિ તેને વાત કહી, તું જ બદલે તે મંત્ર લઈ ગઈ. સુણી કુંતાજી બોલી વચન, એક ધન્યમાં લીધા તો 100 તન. મારી બહુ સેવાથી કષ્ટ કાપો, મને 5-7 લાખ પુત્ર આપો. બાળ બુદ્ધિથી બોલી એમ, ઋષિ કહે ગાંડી થઈ કેમ. હવે નથી મંત્ર મુજ પાસ, કુંતા કહ્યું દેહ કરું નાશ. ઋષિ બોલ્યા તારું કષ્ટ કાપું, 5 પુત્ર 5 મંત્ર આપું. કહે કુંતા મંત્રો દેવું ફેંકી, પેલી 105 હું, પેલીને 105, પેલીને 100 હું 5 લઉં કેમ. ઋષિ કહે તું સુણ વચન, આપું તેથી તુલ્ય થાય 5 તન. તારા પુત્રો પરાક્રમ બહુ કરશે, એના 100 તારા પુત્રથી મળશે. એવું સુણી કુંતા થઈ રાજી, 5 મંત્ર લીધા પગે બાજી. મંત્ર સૂર્યનો પહેલો એક, બીજો યમરાજાનો વિવેક. ત્રીજો વાયુ 3 મંત્ર લીધો, ચોથો ઇન્દ્ર 3 મુખ કીધો. 5મો તે અશ્વિની કુમાર, કીધા જીભે ભણી તૈયાર. પછી ઋષિ થયા વિદાય, આવી કુંતાજી નગરની માઈ. દીઠી ગાંધારીને રીસ લાવી, ઋષિ કને મંત્ર લઈ આવી. તારા 100 થઈને શું કરશે, મારા 1 પુત્રથી 100 મળશે.
ગાંધારીએ વાળી ગાંઠ હૈયે, કહ્યું તાતજી ચાલો જઈએ. તવ ગાંધારને ગાંધારી, ત્યાંથી નીકળી ઘેર જવા તૈયારી. આવ્યા આપ ઘેર થઈ મગ્ન, કહાવી મોકલ્યું ભીષ્મને લગ્ન. આવજો વરજને લઈ થાશું ખુશી કન્યા દઈ. પહોંચ્યા ભીષ્મને ગાંધાર દેશ, તું જાણ આપ્યું ગાંધર રાજાએ માન. દીધું પ્રેમથી કન્યા દાન, વરી પણી ચાલ્યા ઘેર. આવ્યા હસ્તિનાપુર સુખ ભેર, રહી ગાંધારી થઈને રાણી. રાજભોગ હવે બહુ સુખ માણી. નર નારી સુખ ભોગવે સાંભળને તુરાય. કુંતલપુર રહી તેથી કહું કથાય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિચારી તુજને સંભળાવું આધ પરવ મહિમાએ. કુંતાજી રે કુંતલપુરમાં મંત્ર લીધા છે 5, પણ છે બાળ બુદ્ધિ માટે નથ લાગતી સાચ. તેથી મંત્રની અજમાઈશ કરવા એક દિન ગઈ નદી તીર. સ્નાન કરીને મંત્ર રવિનો જપી રાખ્યું મન સ્થિર. એટલે મંત્રને આધીન દેવતા ભાને દેવ ન ચૂક્યો. અશ્વના કાનમાંથી પુત્ર કાઢીને કુંતીના કોળે મૂક્યો. કુંતાજી તો વિસ્મય પામી, જાણતી હતી કાચું. પણ ઋષિના મંત્રનું મેં પ્રમાણ જોયું સાચું. પછી વિચાર્યું હું છું કુંવારી, પુત્ર કેમ રખાય. પિતા જાણે તો ઠાર મારે, હવે શિવલે થાય. ઓરવી દેવ ચાલ્યો સુત પાછો, હાલ ન જોઈએ તે તન. પણ રહી કહે આવે લેવા, તવ ગભરાયું તારું મન. વસ્ત્ર વીંટાળ્યો પુત્રને મૂક્યો, જોઈ જાળું. દોડતી આવી ઘેર પોતાને, કીધું કામ રૂપાળું. કંચનની એક પેટી લીધી, જાડી વાળી રૂપાળી. પુત્ર મૂક્યો હતો ત્યાં આવી, કુંતાજી ભોજકુમારી. એ પેટી પછી પુત્ર લઈ જાળીમાંથી સુવાડ્યો પેટી માયા. તે પેટી બંધ કરી લઈ ચાલી યમુનાને જળમાયા. તે જળ વિશે તરતી મૂકી યમુનાજીને શરણ. કહ્યું યમુનાને મુજસુત મરે તો તુજમાં મૂકું ચરણ. એમ કહીને ઘેર ચાલી બાળી ભોળી કુંતાય. યમુના જળમાં પેટી તણાતી હસ્તિનાપુરમાં જાય. ત્યાં જળ ભરવાને આવી છે ધૃતરાષ્ટ્રની દાસી. રાધેવું નામેનું દેખી પેટી ખૂબ ખાસી. સૌ ખસે ભીડીને પડી જળમાં, પેટી કાઢી લાવી બાર. સોળમાં સંતાડી ચાલી કરતી મન વિચાર. આ પેટીમાં દ્રવ્ય જ હશે, દુઃખ દળદર મારું જાશે. પોતાના ઘરમાં લઈને આવી, દર દીધા ચોપાસે. પેટી ઉગાડીને જોયું તો દીઠો બાળ. કાનમાં કુંડળ કુમકુમ તુલ્ય, કર કાંતિ રૂડી રસાળ. દાસીએ વિચાર્યો ધન નથી ને આ તો નીકળ્યો તન. રાજસભામાં જાહેર કરું, નહીં તો થાશે વિઘન. એવું જાણી હતી તેમાં દીધી ચતુરાય નવ ચૂકી. રાજસભામાં સૌ જન બેઠા, ત્યાં જઈ પેટી મૂકી. લો મહારાજા જડી છે જળમાંથી કનક પેટી આજ.
માઈ શું હશે તે નથી જાણતી, સોંપી દીધી મહારાજ. એટલે આવ્યા ભીષ્મ પિતા, ઉગાડ્યું પેટીનું દ્વાર. જોયું તો માહી પુત્ર દીઠો, રૂપ રૂપનો અંબાર. ભીષ્મ પિતાએ બ્રાહ્મણ તેડ્યા, પુત્ર બતાવ્યો સાર. આ સૂત કેવો નીકળવાનો, કહો કૃપા કરીને સાર. બ્રાહ્મણ કયા પુત્રના લાભકારી, છે ચરણ રાખો તમારે ઘેર બળીઓ. રાખો તમારે ઘેર બળીઓ નીકળશે, નામ ધરો રાજા કર્ણ. તો ભીષ્મે સૂત લઈ લીધો, બોલ્યો મુખ વચન. લે રાધે દાસી ઉછરાને, જાણજે તારો ધન. બેઠી કાજે સદા ખુશી થાજે, કહીને સોંપ્યું બાળ. એવે 10મે દિવસ વીત્યા, વિચાર્યું પાંડુ ભૂપાળ. પછી પાંડુએ ભીષ્મ પ્રત્યે કહ્યું, દાદા હું તત્પર થાઉં. આપ મુજને આજ્ઞા તો દેશ જીતવા જાઉં. ભીષ્મ કહે ધર્મ આપણો, સુખે પધારો તન. સૈન્ય સાથે લઈ જાઓ, લો જોઈએ તેટલું ધન. તો પાંડુ રાજાએ સૈન્ય લીધું, ચારક સોણી આપ સંગ. ડંકા નિશાન આયુધ સગળા, રાખ્યા દરી ઉમંગ. વાસે ગાતે છત્ર છાજતે, નીકળ્યો રાજન. ચાલ સન્મુખ ગયા આવી, ભલા મળ્યા સુકન. પ્રથમ ગયો એક દેશમાં, પડાવ કર્યો ગામ બાર. એક દેશના રાજાને ત્યાં મોકલ્યા સમાચાર. ગાંગેવના ભત્રીજા આવ્યા છે, માગે છે યુદ્ધ નરેશ. યુદ્ધ કરવાની ના હોય હિંમત તો, લખી આપો દેશ. એવા સમાચાર પહોંચ્યા રાયને, કર્યો મન વિચાર. સૌ ક્ષત્રિને જીત્યા હતા, ગંગા તણા કુમાર. તેનો ભત્રી તો તેવો જ હશે, એમ ભય મન વ્યાપ્યું. હાથ જોડી મળવા આવ્યો, રાજા પોતે લખી આપ્યું. એટલે પાંડુ રાજા ત્યાંથી ઉપાડી ગયો વંક દેશ. તેણે પણ આવી રાજ્ય લખી આપ્યું, વશ થયો નરેશ. એ રીતે જાને ત્યાં થવા લાગ્યો, ભાગ્ય કરે બહુ જોર. કોઈ રાજા સામો નથી થતો, પુણ્ય કરે છે જોર. જે દેશનો રાજા બળ્યો, ત્યાં પોતે ન જાય. બીજા બધા દેશ જીતીને ગયો કુંતલપુર માય. તેને સમાચાર કહી મોકલ્યા, આવ્યો કુંતી ભોજરાય. પાંડુએ કહ્યું ઘર માંગ તમારું, પરણાવું કન્યા મારું. એમ કહી ગામમાં ગયો તેડી, ઘણું કર્યું સન્માન. પાલક પુત્રી કુંતાજીનું દીધું ત્યાં કન્યાદાન. પેરામણી ભરપૂર આપી, પછી કર્યા વિદાય. કુંતાને તેડી પાંડુરાય ચાલ્યા, ગયા મારવાડ માય. ભાગોળે આવી પડાવ નાખ્યો, સલ રાજાને કહાવ્યું. હસ્તિનાપુરથી પાંડુ રાજાનું સૈન્ય વળવાયું. રાજ્ય આપો કે યુદ્ધ આપો, બેમાંથી કરો એક કામ. તવસલ રાજા આવ્યો ભાગોળે, વાત લાવ્યો વિવેક. કહો પાંડુરાય સી છે, મરજી કહો તો કરું ન્યાય. નહીં તો મારી બહેન માદ્રી, તે આપો કન્યાદાન. પાંડુએ તો વેળા વિચારી, કહ્યું છે કન્યા લાવે. જાણ્યું કે જ્ઞાતમાં ભળીએ છીએ, ભલે પણ પરણાવે. તવસલ રાજા ગયો નગરમાં, અંતર પુલ ઉલટ લાવી.
પોતાની બેન માદરી તે પાંડુને પરણાવી. કુંતાને માદરી બેવ થઈ કન્યા, પરણેલા ચાલ્યો ઘેર. ભીષ્મ પિતાજી વિદુરજી સો, સામા આવ્યા સુખ ભેર. નાથમાં ભળિયા રાજ મળ્યા, બળિયો લાવ્યો બેરાણી. ગાંધારીને કુંતાજી થયા દેરાણી જેઠાણી. ગાંધારીએ તો મન વિચાર્યું, આયુ આ ઘરમાં સાલ. પણ તે મનમાં સમજી રહેવું, બોલવું નહીં કઈ હાલ. કુંતાને માદરી બંને સંપી રહે સારી રાત. પૂર્ણપતિની ચાકરી કરે, બેઉ જણ ચોકે ચિત્ત. એમ કરતા બહુ દિન ગયા, તવ પાંડવ રાજન બધે વલ્લભ સંચર્યો, મૃગ્યા રમવા વન.